નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપની ઓનલાઈન એજ્યુકેશનમાં હું આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7 આપણો વિષય છે વિજ્ઞાન. એમાં આપણું ચેપ્ટર નંબર 8 છે પવન, વાવાઝોડું અને ચક્રવાત. તમારી જે પાઠ્યપુસ્તક છે એનું પેજ નંબર તમારે 80 કાઢવાનું છે. જો 1999ની 18મી ઓક્ટોબરે ઓડિશાના સમુદ્રકાંઠાના વિસ્તારમાં 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે શું આવ્યું? તો ચક્રવાત ત્રાટક્યો હતો, જેણે 45,000 ઘરોને શું કરી નાખ્યા હતા? તો કે તબાહ કરીને 7 લાખ લોકોને બેઘર કરી નાખ્યા. તે જ વર્ષની 29મી ઓક્ટોબરે 260 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફરી બીજો ચક્રવાત ફરીથી ઓડિશામાં ત્રાટક્યો, જેને સમુદ્રના મોજાને 9 મીટરની ઊંચાઈ સુધી શું કર્યા? તો કે ઉછાળ્યા હતા. તેમાં પણ હજારો લોકોએ પોતાના શું કર્યા? જીવો ગુમાવ્યા અને કરોડો રૂપિયાની જે માલ મિલકત હતી એને પણ શું કર્યું? નુકસાન કર્યું. ખેતીવાડી, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વિદ્યુત પુરવઠો બધાને શું કરે છે? આ ચક્રવાત અસર કરે છે. તો આપણને પ્રશ્ન થવો જોઈએ કે આ ચક્રવાત કેવી રીતના ઉદ્ભવે છે, તો એના વિશે આપણે જોવાનું છે. આપણે હવાના અનુસંધાનમાં કેટલીક પ્રવૃત્તિથી શરૂઆત કરીશું. આ પ્રવૃત્તિ વડે ચક્રવાતને લગતી કેટલીક પ્રાથમિક માહિતીઓનું સ્પષ્ટીકરણ થશે. આપણે શરૂઆત કરીએ તે પહેલાં યાદ રાખો કે ગતિશીલ હવાને પવન કહે છે. હવા દબાણ કરે છે. જો ઢાંકણા સાથેને ટીનનો ડબ્બો લો ને તેમાં અડધા ભાગ સુધી પાણી ભરો ને તે પાણી ઉકળે નહીં ત્યાં સુધી શું કરવાનું? ડબ્બાને મીણબત્તીની જ્યોત ઉપર શું કરવાનું છે? ગરમ કરવાનું. હવે મીણબત્તીને શું કરી નાખવાનું છે? ઓલવી નાખો. તરત જ ડબ્બાને ઢાંકણ વડે સજ્જડ બંધ કરી દો. ગરમ ડબ્બા સાથે કામ કરવા કાળજી રાખો. હવે ડબ્બાને શું કરવાનું? છીછરા ધાતુના પાત્ર, ડીશ કે અથવા વોશ બેસિનમાં મૂકો. તેના પર તાજું ઠંડુ પાણી રહે. ડબ્બાના આકારમાં શું થશે? ફેરફાર થશે કે નહીં? જો તમને અહીંયા ચિત્રમાં દેખાય છે જે 8.2 છે, ગરમ પાણી ભરેલો ડબ્બો ઠંડો થાય છે ત્યારે જો એ કેવી રીતના એની ઉપર અસર થાય છે. જો અંદર ગરમ પાણી ભરેલું હોય છે અને બહાર તમે એની ઉપર ઠંડુ પાણી રેડો તો જે ડબ્બાનો આકાર છે એ શું થઈ જાય છે? આખો બદલાઈ જાય છે. જો તમને ટીનનો ડબ્બો ન મળે તો શું કરવાનું? નરમ પ્લાસ્ટિકનું બોટલ પણ આપણે લઈ શકીએ છીએ. તેમાં શું કરવાનું છે? તો કે ગરમ પાણી ભરો અને તેને ખાલી કર્યા બાદ તરત જ તેના ઉપર શું કરવાનું છે? તો કે સખત રીતે ઢાંકણું બંધ કરો. આ બોટલને નળના વહેતા પાણી નીચે શું કરવાનું છે? મૂકી દેવાનું. પછી જોવાનું કે જો એમાં કઈ પ્રમાણે પ્રક્રિયા થઈ છે. દાખલા તરીકે જો તમે ફ્રીજમાં પાણીની બોટલ ભરીને રાખી દો છો ને પછી ઘણો લાંબો સમય થઈ જાય, એટલે કે 1 કે 2 દિવસ ઉપરનું જે ફ્રીઝરનું ખાનું હોય છે એની અંદર રાખી દેવાનું. જે તમારી બોટલ હોય છે એ તમે 2-3 દિવસ પછી કાઢજો તો તમારા બોટલની સ્થિતિ કેવી થઈ જાય ને એ તમારે શું કરવાનું છે? નિરીક્ષણ કરવાનું છે. જ્યારે તમે પતંગ ચગાવો છો ત્યારે તમારી પીઠ પાછળથી આવતો પવન તમને પતંગ ચગાવવામાં શું કરે છે? મદદ કરે છે. જો ક્યારે આગળથી પવન આવતો નથી, પાછળથી આવે છે, એને જ કારણે શું થાય છે? જે પતંગ હોય છે એને ધક્કો લાગે છે અને એ હવામાં શું કરે છે? ઉડી શકે છે. જ્યારે તમે હલેસાવાળી હોડીમાં આપણે જ્યારે કે હોડીમાં અથવા બોટિંગ કરવા જઈએ છીએ ત્યારે જોયું હશે કે હંમેશા બોટિંગ જો એની વિરુદ્ધ આપણે બેઠા હોય એની વિરુદ્ધ દિશામાં થતી હોય છે. એને કારણે શું થાય છે કે હોડીને શું મળે છે? ગતિ મળી શકે છે. તમે જાણો છો કે સાયકલની ટ્યુબને ફૂલાવાની ચુસ્ત રાખવા માટે તેમાં શું કરવામાં આવે છે? હવા ભરવામાં આવે છે. જો સાયકલની ટ્યુબમાં વધુ પડતી હવા ભરાઈ જાય તો શું થઈ જાય? ટાયર છે એ ફાટી જશે. સાયકલની ટ્યુબમાં રહેલી હવા તેને કેવી રીતે યોગ્ય આકારમાં રાખે છે તેની તમારા મિત્રો સાથે જો આપણે એટલા જ પ્રમાણમાં એમાં હવા ભરીએ છીએ કે જેને કારણે શું રહે છે? યોગ્ય પ્રમાણમાં એની આકાર રહે છે. ચાલો હવે આપણે શું કરીએ? સમજીએ. પ્રયત્ન કરી કે પતરાનો ડબ્બો શા માટે વિકૃત થઈ જાય છે? જ્યારે ડબ્બા ઉપર પાણી આપણે નાખીએ છીએ તો શું થાય છે કે ગરમ પાણીને વરાળનો અમુક ભાગ પાણીમાં શું થઈ જાય છે? રૂપાંતર થઈ જાય છે. જે અંદરના ભાગમાં હવાનું પ્રમાણ શું કરી નાખે છે? તો કે ઘટાડી નાખે છે. ને ડબ્બાની બહારના ભાગમાં લગતા હવાના દબાણ કરતાં શું થાય છે? ડબ્બાની અંદરના ભાગમાં હવાનું દબાણ શું થઈ? ઘટી જાય, જેને કારણે ડબ્બો શું થઈ જાય છે? તો કે સંકોચાય છે અથવા શું થઈ જાય છે? તો કે દબાઈ જાય છે. હવે પવનનો વેગ વધવાને લીધે હવાનું દબાણ કેવી રીતના થાય છે? જો આપણે પવન વધે તો જે હવા છે એનું વેગ કેવી રીતના, એનું દબાણ કેવી રીતના વધે છે એના વિશે જોઈએ. એક ખાલી બોટલના મુખની સાઇઝ કરતાં નાની સાઇઝનો શું લેવાનો છે? કાગળ.
ટુકડાનો ડૂચો વાળીને નાનો દડો બનાવીને બોટલની તેની બાજુમાંથી પકડી આડી રાખો કે જેની બોટલનું મુખ તમારી તરફ આવે ને શું કરવાનું છે, પછી બોટલમાં જે તમે કાગળનો જે બનાવેલો હોય છે એ તમારે નાખવાનો ને હવા દ્વારા એને શું કરવાનો છે, તમારે ફૂંક મારવાનો છે અને ક્યાં સુધી એ પહોંચે એ તમારે શું કરવાનું છે, અવલોકન કરવાનું છે। પ્રવૃત્તિ 8.3 ફુગાઓ પર ફૂંક મારવી। જો લગભગ સમાન કદના 2 ફુગાઓ લેવાનો, શું કરવાનું છે, એમાં હવા ભરવાની છે અને પછી તમારે શું કરવાનું, ફૂલાવીને દરેકની સાથે શું કરવાનું, દોરી બાંધો। હવે લાકડી કે સાયકલના સ્પોક એટલે કે સાયકલના પેડાના સળિયા ઉપર બંને ફુગાને એવી રીતે બાંધો કે જેથી તેમની વચ્ચે આશરે 8 થી 10 સેમીનું અંતર હોય। હવે બંને ફુગાઓની વચ્ચેના ભાગમાં ફૂંક મારો। તમે શું અપેક્ષા રાખી હતી, શું થયું? હવે ફુગા ઉપર જુદી જુદી રીતે ફૂંક મારો। જો તમે બે એકી સાથે ફૂંક મારો તો શું થાય, થોડા થોડા હાલશે, પણ અલગ અલગ બે ફુગાઓને ફૂંક મારશો તો શું થશે, બેયની ગતિમાં શું થઈ જાય, એટલે કે હવામાં એની હવાનું દબાણ વધે એટલે કે એમાં શું થઈ જશે, વધારો થશે। પ્રવૃત્તિ જે 8.4 છે એમાં શું છે, જો શું તમે ફૂંક મારીને ઊંચે ઉડાવી શકો છો? જો એ કાગળની પટ્ટી લેવાની એને શું કરવાનું છે, ફૂંક મારવાનું, તો એ ઉડી શકે છે કે નહીં એના વિશે આપણે જોવાનું છે। જો ફૂંક મારવાથી જે કાગળની પટ્ટી હોય છે એની ઉપર શું આવે છે, દબાણ આવે છે અને એને જ કારણે શું થાય છે, તો કે હવામાં ઉડી શકે છે। કેમ કે જો કાગળની પટ્ટી કેવી હોય છે, હલકી હોય છે અને જે હલકી વસ્તુ ઉપર ભારે વસ્તુનું દબાણ આવે છે એને જ કારણે શું થાય છે, તો કે ગતિ કરે છે। પહેલીએ વિચાર્યું કે પટ્ટી પર ઉચકાઈ જેમ બુજોએ વિચાર્યું પટ્ટી નીચે તરફ વળી જશે। જો શું તમારા અવલોકન તમારી અપેક્ષાને એટલે કે જો આપણે જે વિચાર્યું હતું એ મુજબ જ પટ્ટી શું હવામાં જે એની પ્રવૃત્તિ કરે છે કે નહીં? જો આપણે જોયું કે પવનની ઝડપ વધતા તે સ્થાને હવાના દબાણમાં શું થઈ જાય છે, ઘટાડો। જેમ જો પવનની ઝડપ વધે એમ એની હવામાં શું થઈ જાય છે, ઘટાડો, એટલે કે હવાના દબાણમાં ઘટાડો। પવન વધુ તો હવાનું દબાણ ઓછું, પવન ઓછું તો હવાનું દબાણ કેવું હોય છે, વધુ, એટલે કે પરિસ્થિતિ એકદમ એકબીજાની સામે શું હોય છે, ઉલટી હોય છે। તમે કલ્પના કરી શકો કે જ્યારે ઘરના છાપરા પરથી ખૂબ જ વધુ ઝડપે પવન ફૂંકાય ત્યારે શું થતું હોય છે। જો છાપરું મકાનની દિવાલ સાથે નબળી રીતે જોડાયેલું હોય તો શું થઈ જાય, છાપરું છે એ ઉડી જાય, એટલે કે પવન ઝડપથી આવતું હોય ને હવા ત્યાં ઓછી હોય એને જ કારણે શું થાય છે, છાપરું ઉડી જાય છે। પાસે આવો કોઈ અનુભવ હોય તો તમારે શું કરવાનું છે, મિત્રો સાથે ચર્ચા કરવાની। તમે જાણો છો કે જ્યારે હવા ગતિમાં આવે છે ત્યારે તેને પવન કહે છે। હવા હંમેશા શું હોય છે, વધુ દબાણવાળા વિસ્તારથી ઓછા દબાણવાળા વિસ્તાર તરફ ગતિ કરે છે, એટલે કે જે દબાણવાળો વધુ વિસ્તાર હોય એનાથી સામે જે ઓછો વિસ્તાર હોય એની તરફ જાય છે, જે ઓછા વિસ્તારમાંથી વધુ વિસ્તારમાં એ ગતિ કરતી નથી। જેમ દબાણનો તફાવત વધુ તેમ હવાની ઝડપ વધુ, પરંતુ કુદરતમાં દબાણનો તફાવત કેવી રીતે ઉત્પન્ન થતો હશે એના વિશે પણ આપણને પ્રશ્ન થવો જોઈએ ને કે હવા અને પવન કેવી રીતના એ કાર્ય કરતું હશે। તો 8.3 ગરમ થવાથી હવાનું કદ વધે છે। જો એક કસનળી લેવાનું છે, એના મોઢા ઉપર રબરના શું કરવાના છે, જો ફુગા મૂકવાના છે। પહેલી જે કસનળી છે એને મોઢા ઉપર બાંધેલા રબરનો ફૂગો, ગરમ પાણીમાં મૂકેલી કસનળી અને ઠંડા પાણીમાં મૂકેલી કસનળી। જો પહેલામાં એકદમ હુંફાળું પાણી, બીજું છે એ એકદમ શું છે, ગરમ પાણી અને ત્રીજું છે એ ઠંડુ પાણી, તો કયા જે ફૂગો છે એકદમ ફૂલાઈ જાય છે। જો ઠંડુ પાણી છે એમાં હવાનું દબાણ શું હોય છે, એકદમ ઓછું હોય છે। ગરમ પાણી હોય છે એમાં હવાનું દબાણ શું હોય છે, એકદમ વધુ હોય છે અને જે નોર્મલ પાણી હશે એમાં શું થશે, ઓછો ફુગા ફૂલાશે। તો આ ત્રણેય પ્રવૃત્તિને લીધે શું થાય છે, જે આપણે ઉપર જોયું કે હવા કેવી રીતના આપણને મળે છે એના વિશે આપણે જોયું। હવે આપણે શું જોવાનું છે કે પ્રવૃત્તિ નંબર જે 8.6 છે એના વિશે આપણે જોવાનું છે। તો એમાં શું છે, તો કે સમાન કદની આપણે શું કરવાની છે, બે કાગળની જે કોથળીઓ અથવા ખાલી પેપર કપ લેવાનો છે, અથવા શું કરવાનું છે, તો કે આઈસ્ક્રીમ માટે સામાન્ય રીતે જે વપરાતા હોય છે કપ એ લેવાના છે। હવે ધાતુ કે લાકડાના સળિયાને છેડા પર તેઓને ખુલ્લા ભાગ નીચે આવી રીતે શું કરવાનું, જેમ તમને આકૃતિમાં બતાવ્યું છે એ પ્રમાણે કરવાનું, રાખીને દોરી વડે શું કરવાનું છે, લટકાવી દેવાનું છે। હવે સળિયાની જે મધ્ય ભાગમાં દોરાનો ટુકડો બાંધીને જે મુજબ ત્રાજવા જેવી રચના તૈયાર કરવાની છે। જો અહીંયા જોઈએ છે કે આપણે ત્રાજવા જેવી રચના તૈયાર કરી છે, એમાં શું કરવાનું છે, તો કે જો ગરમ હવા ઊંચે જાય છે, જ્યારે ગરમ હવા ઉપર જાય ત્યારે કોથળીનું ઉપર તરફ ધકેલે છે અને ત્રાજવાનું આ સંતુલન એવું સૂચવે છે કે ગરમ હવા ઠંડી હવા કરતાં કેવી હોય છે,
હલકી હોય છે. જો ગરમ હવા છે એ ઠંડી હવા કરતાં કેવી હોય છે? હલકી. જો જ્યાં ગરમ હવા વધુ લાગે છે એટલે કે જો મીણબત્તી જ્યાં મૂકવામાં આવેલી છે એ કોથળી ઉપર જાય છે, અને જ્યાં મીણબત્તી મૂકેલી નથી એ ભાગ કેવો છે? એકદમ ઠંડો છે, તો એ ભાગ નીચો કોથળીનો રહેશે. એટલે કે ગરમ હવા વધુ તો એ હવામાં કેવી? હલકી, અને ઠંડી હવા વધુ તો એ કેવી હોય છે? ભારે હોય છે. વળી એ પણ યાદ રાખવું જરૂરી છે કે ગરમ થવાથી હવા ફેલાય છે ને વધુ જગ્યા રોકે છે. જ્યારે કોઈ વસ્તુ વધુ જગ્યા રોકે ત્યારે તે વજનમાં કેવી હોય? હલકી હોય છે. આથી જ ગરમ હવા ઠંડી હવા કરતાં કેવી છે? હલકી છે. આ કારણે ધુમાડો ઉપર તરફ જાય છે. જો ધુમાડો હોય છે એકદમ શું હોય છે? હલકો હોય છે, અને એને જ કારણે એ શું થાય છે કે ઉપર તરફ ધકેલાય છે. કુદરતમાં એવી અનેક પરિસ્થિતિઓ સર્જાય છે જેમાં કોઈ પણ સ્થળેની હવા ગરમ થઈને ઉપર જાય છે ને તે સ્થળને શું કહેવામાં આવે છે? તો કે હવાનું દબાણ કહેવામાં આવે છે. જો હવે તમને સમજાયું હશે કે હવાનું દબાણ કેવી રીતના થાય, કે હવા જે હોય છે એ હલકી હવા હોય છે એ શું થાય છે કે પોતે દબાણ કરીને ઉપર તરફ જાય છે, અને એને શું કહેવામાં આવે છે? હવાનું દબાણ કહે છે. આજુબાજુથી ઠંડી હવા તે જગ્યા પૂરવા ઘસી આવે છે, જેથી હવાનું શું થઈ શકે? તો કે સંવહન થાય. જે આપણે શું કર્યું છે? તો કે પ્રકરણ જે આપણું 5 છે એની અંદર આપણે શીખ્યું હતું. જો પૃથ્વીની પરની સપાટી અસમાન રીતે શું થાય છે? ગરમ થવાને કારણે પવનોનો પ્રવાહ ઉત્પન્ન થાય છે. જો ધ્રુવ પ્રદેશ તથા વિષુવવૃત્તીય પ્રદેશને અસમાન રીતે ગરમ થવું. તમે ભૂગોળમાં કદાચ ભણ્યા છો કે વિષુવવૃત્ત પાસેના પ્રદેશો સૂર્યના પ્રકાશ વડે શું હોય છે? મહત્તમ ગરમ હોય છે. એટલે કે જે વિષુવવૃત્તીય પાસે પ્રદેશ હોય છે એ મહત્તમ શું હોય છે? તો કે ગરમ હોય છે. ગરમ હવા શું હોય છે? તો કે ઊંચે ચડે છે. 0 થી 30 અક્ષાંશ પ્રદેશોના બંને બાજુના શું હોય છે? પટ્ટામાં આવેલા હોય છે. જો તમને અહીંયા જે આ પૃથ્વીનું ચિત્ર દર્શાવવામાં આવેલું છે એમાં આ ઘટના તમે જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું ટોપિક પૂરો થાય છે. આની પછીના લેક્ચરમાં આપણે આગળનું જોઈશું. થેન્ક યુ.